આજે આપણે એક મોટિવેશનલ સ્ટોરી વિશે જાણીશું, જેનું ટાઇટલ છે લાલચ રોકો, લાભ મેળવો. તો એક રાજ્ય હતું. એક રાજ્યમાં રાજાનું મૃત્યુ થયું. કોઈ વારસદાર ન હોવાથી નગરજનોમાંથી જે રાજ્યનું સંચાલન કરવા માંગતા હોય એવા તમામ યુવાન ભાઈ બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું. લગભગ 50 જેટલા યુવાનો અને 50 જેટલી યુવતીઓ રાજ્યનું શાસન કરવાની અપેક્ષા સાથે એકઠા થયા. આ તમામ 100 વ્યક્તિઓને નગરના દરવાજાની બહાર બેસાડીને કહેવામાં આવ્યું કે રાજ્યનું સંચાલન એ વ્યક્તિને સોંપવામાં આવશે જે આ દરવાજેથી પ્રવેશીને 2 કિલોમીટર દૂર આવેલા સામેના દરવાજેથી સૌથી પહેલા બહાર આવી શકે અને આ 2 કિલોમીટરનું અંતર કાપવા માટે વધુમાં વધુ 1 કલાકનો સમય આપવામાં આવશે. આવી રીતની શરત આવી. પછી સૂચના મળતા જ પોતે જ રાજ્યના સંચાલક બનશે એવી આશા સાથે દરેકે પોતાની તમામ તાકાત લગાવીને દોડવાની શરૂઆત કરી. થોડું આગળ ગયા ત્યાં રસ્તામાં મોટું બોર્ડ મારેલું હતું. જરા બાજુમાં તો જુઓ. બાજુમાં ડાન્સ ચાલુ હતો. એક તરફ અભિનેત્રીઓ અને બીજી તરફ અભિનેતાઓ ડાન્સ કરતા હતા અને એની સાથે નાચવાની આ તમામ સ્પર્ધકોને છૂટ હતી. મોટાભાગના યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા માટે આવી ગયા. બાકીના આગળ વધ્યા ત્યાં રસ્તામાં કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ, કોઈ જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ, કોઈ જગ્યાએ જ્યુસ અને કોઈ જગ્યાએ ચોકલેટ્સ, અનેક પ્રકારના ખાવા પીવાના આકર્ષણ હતા. જેને જે ફાવ્યું તે ત્યાં રોકાઈ ગયા. એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા દરવાજાની બહાર સૌથી પહેલા નીકળ્યો અને ગળામાં હાર પહેરાવીને જાહેર કરવામાં આવ્યું કે તમે રાજ્યના સંચાલક. તમને 3 પ્રશ્નો પૂછવા છે. યુવાને કહ્યું, પૂછો. શું પૂછવું છે તમારે? તો એક પ્રશ્ન, તમારી સાથે બીજા 99 વ્યક્તિ દોડતા હતા. એમણે રસ્તામાં ઘણું જોયું. તમે કંઈ જોયું? યુવાને જવાબ આપ્યો કે હા, મેં પણ બધું જ જોયું. બીજો પ્રશ્ન, તમને કોઈ ઈચ્છા ના થઈ? તો યુવાને કહ્યું કે ઈચ્છા તો મને પણ થઈ, નાચવાની, ખાવાની, પીવાની, કારણ કે હું પણ માણસ જ છું. ત્રીજો પ્રશ્ન, તમે બધું જોયું, તમને ઈચ્છા પણ થઈ, તો તમે એમ કર્યું કેમ નહીં? તો એ યુવાને જવાબ આપ્યો કે નવા નિયુક્ત થયેલા રાજ્યના સંચાલકે સરસ જવાબ આપ્યો. મને જ્યારે નાચવાની, ખાવાની કે પીવાની ઈચ્છા થઈ ત્યારે મારી જાતને થોડી સેકન્ડ રોકીને વિચાર્યું કે આ બધું તો આજનો દિવસ જ છે, કાલનું શું? પણ જો આજે આ બધું જતું કરીને એકવાર આ રાજ્યનો સંચાલક બની જાઓ તો આ મજા તો જિંદગીભર કરી શકું. બસ મેં જિંદગીભરના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો. આપણા જીવનમાં પણ પેલા 99 વ્યક્તિ જેવું જ થતું હોય છે. ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલિત થઈ જઈએ છીએ. જીવનમાં ધ્યેયથી વિચલિત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દૂર રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતા દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. તો આમાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે લાલચ કરવી જોઈએ નહીં.